જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ઉત્સાહ સાથે ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના ખોડલધામ પરિવાર દ્વારા જીઆઈડીસીમાં આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, આગેવાન ભરત પટેલ, ખોડલધામના ટ્રસ્ટીઓ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. નવદુર્ગા મિત્ર મંડળ આયોજિત 38મા નવરાત્રિ મહોત્સવમાં ડીવાયએસપી ડૉક્ટર કૌશલ ઓઝા, ધર્મપત્ની નેહાબેન ઓઝા દ્વારા ગરબાનું રિબિન કાપી અને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે એઆઈએના પ્રમુખ વિમલભાઈ જેઠવા, નોટિફાઈડના ચીફ અધિકારી ચિંતનભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, નોટિફાઈડ કોંગ્રેસના પ્રમુખ જીવનભાઈ સાવલિયા, ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ તથા નવદુર્ગા મિત્ર મંડળ પ્રમુખ નવલસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં સભ્યો અને ભાવિક ભક્તો હાજર રહ્યા હતા અને નવદુર્ગા મિત્ર મંડળની મા અંબાની આરતી કરીને ધન્યતા અનુભવી હતી. નીજી તરફ અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર જૂની શાક માર્કેટમાં આગેવાનો દ્વારા વર્ષોથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે પ્રથમ નોરતે શેરી ગરબામાં નગરજનો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.